અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે, શું તકલીફ હતી અને શું ફાયદો થયો અને કેવી રીતે ફાયદો થયો, કેટલો થયો અને કેટલા દિવસમાં, એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? હંસાબેન। ગામ? ગામ અડિયાળા। તમને શું તકલીફ હતી પેરાલિસિસનું ઊંઘ અને કેટલા દિવસથી આવો? આજ 9 દિવસથી। એટલે 8 દિવસ કર્યો। હા। હવે કેટલો ફાયદો? 50 થી 60% ફાયદો થઈ ગયો એવું લાગે। 50 થી 60%? હા। 45% તો પાકો ને? હા। 50 થી 60% ફાયદો થયો। હવે ફાયદામાં શું શું થયું? આંગળા બધા પગના ને હાથના બધા હાલવા માંડ્યા, હલાય એવું થાય। ડગાવો, કોણીથી ડગાવો? હવે આખો હાથ જવા દો, રેડી? આંગળા ડગાવો, અહીંયા આ બાજુ રાખો, હા હવે ડગાવો, રેડી? હવે પગ ડગાવો, આ 8 દિવસમાં આટલું રિઝલ્ટ। આ કાંઈ ડગતું નહીં, ડગતું તું? આ આંગળા ડગાવો, રેડી? હવે ગોઠણથી હાલો, ઝડપથી, જેટલો થાય એટલો ઝડપથી કરો। થઈ ગયો? આ શેનાથી થયો ફાયદો? શું કહેવાય? એક્યુપ્રેશર। એક્યુપ્રેશર આપણે 8 દિવસ કર્યું ને આજે 9મો દિવસ છે। હવે કામમાં શું શું કરો? કામમાં વાસણ વીછું, લેવું, કચરા કાઢવું, એવું કામ કરું। લસણ ફોયલું? લસણ ફોયલું। રોટલી કરી? રોટલી કરી, 2 કૂતરાની ગાયની કાલે। હા, પણ હજી જોઈએ એવી થાય નહીં, ટૂંકમાં ગોળ નથી થતી, બાકી થઈ ગઈ ને, થવા માંડી ને? હા, રોટલી કાયદેસર થવા માંડી। પહેલા દિવસે કઈ રીતે ઈથી આજે સારી થઈ? કાલ સારી થઈ, આજે નથી, આજ નથી કરી? હજી રસોઈ નથી કરી। હા, ઠીક, સમજાઈ ગયું, બપોરે જ કરતા હોય છે। હવે બધું કરવાનું જ છે કામ, થવા માંડ્યું ને? હવે હવે નીચે બેસવા માંડ્યા? હા, નીચે તો બેસાય, અને પેલા બેસતા નહીં ને? હવે ઊભું થવાઈ જાય, નીચે બેસી જાવ, કોઈની જરૂર પડે? ના, કોઈની જરૂર નથી પડતી, એકલા થઈ જાવ? હા, એકલી। હાલવામાં આવે એકલા? હા, કોઈની જરૂર નથી ને? કોઈની જરૂર। અને સીધા હાલો? સીધા હાલો, કઈ થઈ ભૂલાઈ જાય? ભૂલાઈ જાય એટલે કે પ્રોબ્લેમ? ભૂલાઈ જાય એટલે। પગમાં પ્રોબ્લેમ નથી ને કાંઈ? પગમાં કાંઈ નથી, ખાલી કાંડા સિવાય। થાપાના ભાગથી ગોઠણથી લગીને કમ્પ્લીટ છે, પણ કાંડામાં જરાક હજી સ્પીડ નથી, એટલી ટૂંકમાં છે। પણ હાલવામાં વાંધો નથી આવતો ને? ના, પણ કંઈક ભૂલાઈ જાય, જે ઓલી ટેવ આવી જાય એટલે સીધો પગ ઉપડી જાય, બાકી પ્રોબ્લેમ નથી ને? ના, ના। હવે હાથમાં વસ્તુ ઉપડે, બધું વસ્તુ ઉપડે, પણ હજી જોઈએ એવી ન ઉપડે, આના જેવી નથી ઉપડતી, બાકી ઉપડવા માંડી ને? ઉપડે, હા, પકડાઈ જાય, બીક લાગે। હવે પકડો, હાલો, આ દવા તમે ખેંચજો, પકડજો, ખેંચો, ખેંચો, કેટલી તાકાત થાય? સારી તાકાત છે, તાકાત તો જાજી કહેવાય, જાજી કહેવાય ને? તમે કેટલું ખેંચો? હું તો ઘણું ખેંચું છું આમાં, કાયદેસર ખેંચો, અને કાયદેસર હાલ તો બહુ તાકાત ઘણી થઈ ગઈ છે આંગળામાં। તમે આ તમારા ઘરના થાય ને? હા, એ મારા ઘરના થાય। અને અહીંયા તમને કોને મોકલા? આ એમને વલ્લભભાઈ મોકલ્યા, તમારી વલ્લભભાઈ કાનાણી। હા, આવ્યા હતા ઘરે, અમારી ઘરે આવ્યા હતા વલ્લભભાઈ કાનાણીએ સલાહ દીધી તમારી, હા, પછી એને કોન્ટેક્ટ કરી તમારી અહીંયા આવ્યા। હા, હવે રેડી બરાબર આવી ગયા એવું લાગે? હા, એ બરાબર ઠેકાણે આવ્યા છે। ધક્કો નથી થતો ને? ના, ના, ધક્કો નથી થતો, જેટલું ધાર્યું તેથી જાજુ રિઝલ્ટ આવ્યું? ડબલ ધાર્યું છે ને, ડબલ રિઝલ્ટ આવ્યું છે, બરાબર ને? હા, હા, રેડી રેડી રેડી। હવે કાંઈ જરૂર પેશન્ટ પાસે કોઈની જરૂર છે? ના, કોઈની જરૂર હવે એકલી એનું કામ નાઈ ધોઈ લઈએ, બધું કમ્પ્લીટ, હાલવા ચાલવા બધું કરી લઈએ, બરાબર ને? એ આપણે 3-4 દિવસથી ચાલુ થઈ ગયું હતું ને? 3જા દિવસથી નાવા ધોવાનું તો 3-4 દિવસથી પાછું ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું હતું કમ્પ્લીટ, એકલા જ નાઈ લ્યો, રહી લ્યો। હા, અને કાંડાનું આપણે પહેલે જ દિવસે કર્યું હતું ને, એક જ રિટર્ન થયું હતું, તે પછી કાયદેસર વધતું જ ગયું, કમ્પ્લીટ થઈ ગયું। હા, હવે બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? ના, આ કરાય, એમાં વાંધો જ નથી, તમને ફાયદો થયો એટલે થયો ને? હા, જય દ્વારકાધીશ। કાલે જોઈ પાછા કેટલું રિઝલ્ટ આવે, કેટલો ફાયદો થાય છે।